અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ પીર હઝરત ખ્વાજા સૈયદ શાહ હસન ખતીબ ચિશ્તી ઉર્ફે હઝરત શાહ બાવાના 682માં વાર્ષિક ઉર્સ મુબારક નિમિત્તે આજરોજ હઝરત શાહ બાવાના દરગાહ કમ્પાઉન્ડમાં આવેલ ચિશ્તીયા હોલમાં હઝરત શાહ બાવા દરગાહ કમિટી દ્વારા શ્રી કલીકુન પાર્શ્વનાથ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ બ્લડ ડોનેશન કેમ્પને મુસ્લિમ ધર્મગુરુ જનાબ સૈયદ ઉસ્સદુદ્દીન મિયાં બાવા હુસેની સાહેબ અને દરગાહ કમિટીના પ્રમુખ જનાબ ફારૂક મિયાં પરમારે ખુલ્લો મૂક્યો. આ નિમિત્તે સૈયદ સાદાતા ડૉક્ટર નટુભાઈ શાહ, ડૉક્ટર અકબરભાઈ મોમીન, ડૉક્ટર રિયાઝભાઈ મોમીન સહિતના ડૉક્ટરો, દરગાહ કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે 137 હિન્દુ મુસ્લિમ રક્તદાતાઓ દ્વારા આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. તો આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા હઝરત શાહ દરગાહ કમિટીના સભ્યો, શ્રી પાર્શ્વનાથ હોસ્પિટલ, ધોળકાનો સ્ટાફ અને સેવાભાવી યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. તારીખ 4-5-2025 ધોળકા ખાતે હજરત સરકાર પીરે તરીકત શાહ ખ્વાજા હસન ખતીબ ચિશ્તી સાહેબુલ વાલી વિલાયત ઉર્ફે હજરત શાહ દાદા રહમતુલ્લાહ તાલા અનહુના 682માં ઉર્સ નિમિત્તે હજરત શાહ બાવા દરગાહ કમિટીના તરફથી સહયોગ કલીકુન પાર્શ્વનાથ હોસ્પિટલના સાથે મળીને દરગાહ ખાતે ચિશ્તિયા હોલમાં અમે આજે અહીંયા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે. તેમાં તમામ અકીદતમંદ, તમામ હજરત સરકાર દાદા બાવાને ચાહવાવાળા હાજર રહ્યા અને આ પ્રોગ્રામમાં દરગાહ ખિદમત કમિટીએ સાથ સહકાર આપી અને અમારા ધોળકાની અમારી અજીમશાન હસ્તીના રહેબરે હજરત સરકાર શાહ હુસ્નુદ્દીન બાવા સાહેબના જીરે સરપરસ્તીમાં આ પ્રોગ્રામ અમે રાખ્યું છે. ઇદ્રિસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.